હેલો ફ્રેન્ડ્સ, સુશીલા એમ ગોસાઈ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિષય ગણિત એકમ 9 કેટલા વખત તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું। બરાબર, હવે આપણે આમાં જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો જ એક છે કે 4 વખત 9 એટલે 4 ગુણ્યા 9 થાય અને 4 અને 9નો ઘડિયો આવડે જ છે આપણને। 4 9 36 એટલે ઓપ્શન કયો આવશે? બી। બીજો પ્રશ્ન છે 7 રિક્ષાના કેટલા પૈડા થાય? તો એ 7 અને એક રિક્ષાના પૈડા 3 હોય એટલે 7 અને 3નો ગુણાકાર થાય એટલે 7 તાલી 21 થશે। બરાબર। ત્રીજો છે 6 ગુણ્યા 8 તો આપણને ઘડિયો આવડે જ છે। 6 8 કેટલા થાય? 48। બરાબર, તો એ ઓપ્શન સી આવશે। ચોથો છે 1 ડઝન નોટબુક બરાબર ખાલી જગ્યા નોટબુક, તો 1 ડઝનમાં 12 નંગ હોય। બરાબર, એટલે 1 ડઝન નોટબુક બરાબર 12 નોટબુક થશે એટલે ઓપ્શન એ આવશે। પાંચમો 18 બરાબર, બરાબર 18 બરાબર કેટલા થાય? તો આમાં નીચે જેટલા પણ ઓપ્શન આપ્યા છે એબીસી, એમાં કોના ઘડિયાનો જવાબ 18 થાય છે એ શોધવાનું છે। પહેલો 2 8 છે તો 2 8 તો 16 થાય, બીજો 3 6 18 અને ત્રીજું છે 9 તાલી 27 એટલે ઓપ્શન બી આવશે, 3 6 18 એમ। છઠ્ઠો 4ના ઘડિયામાં આવતી સંખ્યા ખાલી જગ્યા છે તો કઈ આવે? 4ના ઘડિયામાં કઈ સંખ્યા આવે? 10 14 કે 16? તો 16 આવશે। બરાબર, 4 4 16। સાતમો છે એક પેનની કિંમત 7 રૂપિયા છે તો 6 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો 7 અને 6નો ગુણાકાર થશે, ઘડિયો 7 6 42। બરાબર, ઓપ્શન એ આવશે। આગળ છે સૂચના પ્રમાણે ગણતરી કરી જવાબ આપો। 5 વીંછીના કેટલા પગ થાય? તો એક વીંછીમાં 8 પગ હોય। કેટલા? 8। તો 5માં કેટલા થાય? તો 5 ગુણ્યા 8, 5 8 40 થાય। બરાબર। બીજો છે વાંદરો એક વખતમાં 6 પગલાં કૂદે છે તો તે કઈ સંખ્યા પર કૂદતો કૂદતો પસાર થશે? તે સંખ્યા પર રાઉન્ડ કરવાનું છે, ગોળ કરવાનું છે, વર્તુળ કરવાનું છે। તો પહેલાં આપણે જોઈએ તો ઊભા છે। બરાબર, તો પહેલાં 6 આવે, ઘડિયા લખવાના છે 6નો ટૂંક, પછી 6 દુ 12 પણ 12 તો છે જ નહીં, આવી રહી બાજુમાં 12। બરાબર, એના પછી 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54 અને 6 દાન 60। બરાબર, આ રીતે 6ના ઘડિયામાં આવતા અંકો ઉપર આપણે વર્તુળ કરવાનો છે। આગળ જોઈએ 3નો ઘડિયો લાકડીની મદદથી બનાવો। બરાબર, તો બધા 3 કરવાના છે અને બાજુમાં 1 2 3 4 5 6 7 8 9 10। બરાબર, એક એટલે આમાં જેટલા ટપ્પા થાય બધા ટપ્પાઓ ભેગા કરતા જવાના છે અને લખવાતા જવાના છે, એ રીતની સિસ્ટમ છે અહીંયા। બરાબર, આપણને ઘડિયા તો આવડે જ છે 1 3 3, 2 2 તાલી 6, 3 તાલી 9, 4 તાલી 12, 5 તાલી 15, 6 તાલી 18, 7 તાલી 21, 8 તાલી 24, 9 તાલી 27 અને 10 તાલી 30। બરાબર, આ રીતે। આગળ જોઈએ આપણે ચોથો છે કે નીચેની સંખ્યાઓમાંથી 2ના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે વર્તુળની નિશાની કરો। તો 2નો ઘડિયો બોલતું જવાનું, જે પણ જવાબ દેખાય એના ઉપર ગોળ સર્કલ કરવાનું। બરાબર, 2 એકા 2 એટલે 2 ઉપર વર્તુળ કરો, પછી 2 દુ 4 એટલે 4 ઉપર કરો, 2 તાલી 6 6 ઉપર કરો, પછી 2 4 8 તો 8 ઉપર વર્તુળ કરો, 2 5 10 પણ 10 તો આપેલા નથી તો આગળ જઈએ 2 6 12, 2 7 14 14 ઉપર કરો, પછી 2 8 16 16 નથી। બરાબર, 2 9 18 18 ઉપર કરો, 2 દાન 20 એટલે 20 ઉપર વર્તુળ કરો। બરાબર, આગળ જોઈએ નીચેની સંખ્યામાંથી 5ના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે વર્તુળની નિશાની કરો। તો 5નો ઘડિયો બોલવાનો, 5 એકા 5 તો 5 ઉપર વર્તુળ કરો, 5 દુ 10 10 ઉપર કરો, 5 તાલી 15 15 ઉપર કરો, 5 4 20 20 ઉપર વર્તુળ કરો, 5 5 25 25 ઉપર વર્તુળ કરો। બરાબર। છઠ્ઠો પેટર્ન પૂર્ણ કરો તો 8 16 24 તો આપણને ખબર પડે કે આ 8નો જ ઘડિયો છે
8 एका 8, 8 दू 16, 8 ताली 24, 8 4 32, 8 पंचू 40, 8 6 48 बराबर। आगळ જોઈએ सातमो। सामे पेन्सिलना 7 પેકેટ खरीद्या। दरेक પેકેટમાં 10 પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો। તો કુલ એક પેકેટમાં કેટલી પેન્સિલ હતી? 10। આવા કેટલા પેકેટ લીધા એની? 7। તો જવાબ કેટલો થાય? તો 10 7 70। 70 પેન્સિલ થાય બરાબર। આગળ જોઈએ આઠમો પ્રશ્ન કે એક કારને 4 પૈડા છે તો આવી 8 કારમાં કુલ કેટલા પૈડા થાય તેની ગણતરી કરો। તો 8 કાર છે એટલે આપણે 8 લખ્યું। એક કારમાં કેટલા પૈડા હોય? 4 એટલે 4 પૈડા। તો 8 4 કેટલા થાય? 32 પૈડા થાય બરાબર। આગળ જોઈએ નવમો। નીચે આપેલી ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ પૂર્ણ કરો। 48 તો જે પણ ઘડિયામાં 48 આવતા હોય એ ઘડિયા આપણે હોય લખવાના છે। જેમ કે 1 48 48, 24 દુ 48, 12 4 48, 16 તાલી 48 અને 8 6 48 એ રીતે 60ના કરવાના છે। હવે તો 20 તાલી 60 તો આપેલા છે, પછી 10 6 60, 30 દુ 60, 60 એકા 60, 15 4 60, 12 પંચુ 60 આ રીતે બરાબર। આગળ છે 29 ગુણ્યા 27 ગુણ્યા 3 તો અહીંયા 27ના 2 ભાગ કરવાના છે આપણે 20 અને 7 અને ગુણાકારમાં 3 તો પહેલાં 20નો 3 જોડે ગુણાકાર કરીએ તો 20 તાલી 60, પછી 7નો 3 જોડે ગુણાકાર કરીએ તો 7 તાલી 21 અને આપણને જે બે જવાબ મળે 60 અને 21 એનો આપણે સરવાળો કરવાનો તો જવાબ થશે 81। તો 27 તાલી 81 થાય બરાબર। હવે આપણે 11મો જોઈએ 35 ગુણ્યા 14 તો આમાં તમે જોઈ શકો છો કે 35ના 2 ભાગ કાઢે છે 30 અને 5 એટલે 30 અને 5 સરવાળો 35 થાય। એ રીતે 14ના ઊભા 2 ભાગ કરે જો 10 + 4 બરાબર। હવે 30 અને 10નો ગુણાકાર કરવાનો છે આપણે 30 ગુણ્યા 10 તો 10 30 દાન 300 થશે। એ રીતે એની બાજુમાં 5 ગુણ્યા 10 કરવાના છે એટલે 5 દાન 50। પછી નીચે જુઓ તમે તો 30 ગુણ્યા 4 કરવાના છે એટલે 30 ગુણ્યા 4 એટલે 4 તાલી 12 અને 1 0 એટલે 120 થશે બરાબર। અને પછી 5 ગુણ્યા 4 કરવાના છે એટલે 5 4 20। હવે આ બધા જવાબ જે છે એમનો સરવાળો કરવાનો 350 120 અને 20 અને જવાબ મળશે સરવાળાનો 490 બરાબર। એટલે કે 35 ગુણ્યા 14 કેટલા થાય? તો 490 થશે બરાબર। આગળ જોઈએ આપણે 12મો કે પ્રાર્થના સભામાં એક હારમાં 23 વિદ્યાર્થીઓ બેઠા છે। આવી 6 હારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય? તો 23ના 2 ભાગ કરવાના છે 20 અને 3 બરાબર। અને 6 તો પહેલાં 20 6 કેટલા થાય? 120 અને 3ના 6 તાલી 18 અને આ બંને જે જવાબ છે 120 અને 18 એનો સરવાળો કરી દે તો 138 થશે બરાબર। 5 ડઝન કેળા ખાલી જગ્યા છે તો 1 ડઝનમાં 12 નંગ હોય તો 5 ડઝનમાં કેટલા? તો 1 ડઝનમાં જે 12 છે એના 2 ભાગ કરવાના 10 અને 2 અને તો પહેલાં 10નો 5 જોડે ગુણાકાર કરીએ તો 10 5 50 અને 2 જોડે કરીએ તો 2 5 10 અને 50 અને 10નો સરવાળો કરીએ તો જવાબ આવશે 60 બરાબર। હવે 14મો જોઈએ 32 ગુણ્યા 25 તો આમાં 32ના છે ને આપણે 2 ભાગ કરવાના છે 30 અને 2 અને 25ના પણ 2 ભાગ કરવાના છે 20 અને 5 બરાબર। હવે પહેલાં 20 અને 30નો ગુણાકાર કરીએ તો 3 દુ 6 અને 2 0 છે એટલે 600 થશે બરાબર। આગળ જોઈએ આપણે 20 ગુણ્યા 2 થશે એટલે 20 દુ 40। બાજુમાં જોઈએ આપણે તો 30 ગુણ્યા 5 એટલે 3 5 15 150 થશે। 5 ગુણ્યા 2 એટલે 5 દુ 10 થશે અને આ બધા જે જવાબ મળ્યા એને આપણે શું કરવું પડે? સરવાળો કરે 600 + 40 + 150 + 10 બરાબર। એટલે એ જે જવાબ મળે આપણને એ આપણો જવાબ એટલે 600 ને 1 700 750 ને 50 800 જવાબ થશે આપણો બરાબર। કેટલો જવાબ થશે? 800 જવાબ બરાબર। આગળ જોઈએ નીચે આપેલી વસ્તુ સામે તેની સંખ્યા ડઝન અને નંગના આધારે ખાલી ખાનામાં લખો। જેમ કે 65 સંખ્યા છે તો 5 ડઝન થાય 12 ડઝન 1 ડઝન એટલે 12 નંગ બરાબર। એટલે 12નો ઘડીયો બોલવાનો જેટલા અટકાવે એટલે આપણે પૂરું કરવાનું। તો 65 છે એટલે 12 એકા 12 12 દુ 24 12 તાલી 36 12 પંચું 60
એટલે 60 માં 5 ડઝન તો આવી ગયા। ઉપર કેટલા બાકી રહ્યા? તો 5, તો 5 ડઝન અને 5 કેળા એમ 36, તો 12 તાલી 36 એટલે 3 ડઝન કેળા અને એમાં કોઈ કેળું બચતું નથી। હવે એમાં 4 ડઝન લખ્યા છે એટલે 12 4 કેટલા થાય? 48 અને 48માં 4 નંગ એટલે 52 કેળા થશે બરાબર। આગળ જોઈએ આપણે 16મો, કરોડિયાના એક જૂથમાં તેમના 48 પગ થાય છે તો જૂથમાં કુલ કેટલા કરોડિયા હશે? તો એક કરોડિયાના 8 પગ, તો એક જૂથમાં 48 પગ થાય, કેટલા થાય? એક કરોડિયાના 8 પગ હોય, એક જૂથમાં 48 પગ થાય તો 48 પગ ક્યારે થાય? 8ના ઘડિયામાં 48 ક્યારે આવે? આવું આપણે વિચારવું પડે। તો 8 છક 48 થાય એટલે કે જો કરોડિયાના 8 પગ હોય તો 6 કરોડિયા હોય આવા। કેટલા હોય? 6 બરાબર। એક વર્ગમાં 36 બાળકો છે, 4 ચોકલેટ દરેકને મળે બરાબર। તો કુલ ચોકલેટ કેટલી ખરીદવી પડે? તો 36 ગુણ્યા 4 કરવા પડે આપણે। 6 4 24નો ચોગડો, વિધિ પડી 1, 4 તાલી 12, વિધિ પડી 2 થાય। 6 4 24નો ચોગડો, વિધિ પડી 2, 4 તાલી 12, 12માં 2 ઉમેરો એટલે 14, આમ 144 ચોકલેટ ખરીદવી પડી બરાબર। આગળ જોઈએ આપણે 18મો, કેરીના એક બોક્સનું વજન 10 કિલોગ્રામ છે તો 500 કિલોગ્રામ કેરીના કેટલા બોક્સ થાય? તો એ પહેલાં જોઈએ આપણે કે 10 કિલોગ્રામ કેરી બરાબર 1 બોક્સ છે તો આવા 500 કિલોગ્રામ કેરી બરાબર કેટલા બોક્સ થાય? તો આપણને ખબર છે કે પહેલાં એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે જવાબ 500 આવે છે બરાબર। 500 કિલોગ્રામ વાળો તો 10 કિલોગ્રામમાં કેટલા વડે ગુણીએ તો 500 કિલોગ્રામ થાય? તો 10 ગુણ્યા 50 કરીએ ને ત્યારે 500 કિલોગ્રામ થાય બરાબર। તો 10 ગુણ્યા 50 કરીને જવાબ 500 મળે તો 10 કિલોગ્રામ હતા, 500 કિલોગ્રામ કરવાના હતા તો વચ્ચે માધ્યમમાં આવે છે 50, તો 50 બોક્સ થાય એવો આપણો જવાબ આ કહેવાય બરાબર। આગળ જોઈએ આપણે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન। એમાં પહેલું જ છે કે 7 વખત 5 એટલે કે 7 અને 5નો ગુણાકાર છે બરાબર। 7 પંચું 35 થશે। બીજું, એક ફૂલને 8 પાંદડીઓ છે તો આવા 8 ફૂલની કેટલી પાંદડીઓ હોય? તો 8 અને 8નો ગુણાકાર થશે તો 8 64 એવું આપણે બોલીએ છીએ એટલે ઓપ્શન સી જવાબ આવશે। પછી એક બોક્સમાં 6 સાબુ છે તો આવા 9 બોક્સમાં કુલ કેટલા સાબુ થાય? તો 6 અને 9નો ગુણાકાર થાય બરાબર। 6 9 54 થશે। આગળ 7 ખાલી જગ્યા 42 તો 7ના ઘડિયામાં 42 ક્યારે આવે? આવું વિચારવું પડે આપણે એટલે 7 છક 42 એટલે ખાલી જગ્યામાં 6 જવાબ આવે ઓપ્શન સી। 5મો છે 2 ડઝન બરાબર ખાલી જગ્યા તો 1 ડઝનમાં 12 નંગ હોય, હમણાં જ આપણે જોઈ દઉં તો 2 ડઝનમાં કેટલા? તો 12 દુ 24 એટલે 24 આવે એટલે ઓપ્શન એ આવશે બરાબર। આગળ જોઈએ આપણે 6, ઘડિયાની મદદથી ખાલી જગ્યા પૂરો તો 1 ગુણ્યા 6 એટલે 6, 2 ગુણ્યા 6 2 છક 12, 3 ગુણ્યા 6 3 છક 18 અને 4 ગુણ્યા 6 તો 4 છક 24 થશે બરાબર। 5 રૂપિયાની કિંમતની 12 ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો અહીંયા 12 ચોકલેટ છે અને કુલ એક ચોકલેટના 5 રૂપિયા લેખે જોઈએ તો 12 પંચું 60 રૂપિયા થાય। કેટલા થાય? 60 રૂપિયા। આગળ જોઈએ અહીંયા 39 ગુણ્યા 24 છે બરાબર તો 39ના 2 ભાગ કરવાના છે આપણે। 1 મિનિટ, 39ના 2 ભાગ કરીએ તો 30 + 9 થશે અને 24ના 2 ભાગ કરીએ તો 20 અને 4 થશે। હવે ક્રોસમાં ગુણાકાર કરી દેવાનો છે આપણે। 20 30 60 એટલે 600 થશે ને, 3 દુ 6 અને 2 0 એટલે 600 અને 30 4 120 એટલે 3 4 12 અને 1 0 બરાબર। 20 ગુણ્યા 9 એટલે 9 દુ 18 અને 1 0 180 અને 4 9 36। આ જે જવાબ મળે આપણને 600 120 180 36 એ ચારેયનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 936 બરાબર। આગળ જે 38 ગુણ્યા 7 તો 38ના 2 ભાગ કરવાના છે 30 અને 8 અને 7 પહેલાં 7 ગુણ્યા 30 કરીએ તો 7 તાલી 21 અને 1 0 એટલે 210 થાય। 7 ગુણ્યા 8 કરીએ તો 7 8 56, આમ 210 અને 56નો સરવાળો કરો તો 266 થશે। એ રીતે 8 ડઝન કીધા છે આપણને, 1 ડઝનમાં 12 નંગ હોય એટલે 12ના 2 ભાગ કરીએ આપણે 10 અને 2 અને 8 તો 10 8 80, 8 10 80 થશે ને અને 8 દુ 16 80 એટલે 16નો સરવાળો કરે તો 96, 12 8 96 એમ પણ ખબર પડી જાય બરાબર। તો અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે।
તો મારા વિડીયો ગમે હોય તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.